टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। નામ માત્ર ઓળખ નથી, પરંતુ અંકશાસ્ત્રમાં નામ સાથે જોડાયેલા અંકોનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે। વ્યક્તિના નામના અક્ષરોને ચોક્કસ અંક મૂલ્ય આપવામાં આવે છે અને તેના આધારે નામાંક નક્કી કરવામાં આવે છે। પાયથાગોરિયન, કિરો હિબ્રુ અને સેફારિયલ જેવી વિવિધ પદ્ધતિઓમાં નામ અને અંકોનું અલગ અલગ રીતે વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે। તો શું ખરેખર નામાંક વ્યક્તિના જીવન, વ્યક્તિત્વ કે સ્વભાવ પર અસર કરી શકે છે? નામ બદલવાથી અંક બદલાય અને તેની પણ અસર બદલાતી હોય છે। આ તમામ સવાલોના જવાબ અને અંકશાસ્ત્રની એક રસપ્રદ સમજ મેળવીએ પ્રખ્યાત જ્યોતિષશાસ્ત્રી અને પ્રાધ્યાપક ડોક્ટર ગૌરાંગ ત્રિવેદી પાસેથી સંકટશાસ્ત્ર અને સમાધાનના આ વિશેષ એપિસોડની અંદર। ન્યૂઝ કેપિટલના સર્વ દર્શક મિત્રોને જય અંબે, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। વિચારવંત કોઈ વ્યક્તિ હોય, ભણેલા ગણેલા તો અત્યારે બધા જ છે, પણ જે લોકોને કંઈક વિચાર આવે છે, તર્ક વિતર્ક થાય છે કે નામની વ્યક્તિ કે જાતકના જીવન ઉપર કોઈ અસર થતી હશે કે, અને બીજું જો થતી હોય તો આ અસર એ કયા પ્રકારની હોય, આવો એક પ્રશ્ન થાય। તો હવે જે આપણે આ એપિસોડમાં અભ્યાસ કરીશું અને પછીના પણ, એમાં આપણે નામાંક વિશેનો અભ્યાસ કરીશું, અંકશાસ્ત્ર સાથે સંકળાયેલું છે। તો આપણે એક ઉદાહરણ લઈએ કે એક કાર નાની અને મધ્યમ વર્ગને પોસાય તેવી નેનો એ બજારમાં આવી। અનેક પ્રશ્નો થયા, ટેકનોલોજીકલ, આગ લાગવાના વગેરે, અને એ બજારમાંથી એ લુપ્ત થઈ ગઈ, અદૃશ્ય થઈ ગઈ। તો નેનો શબ્દ એ કાર ન ચાલી। તો આપણે એને અંકશાસ્ત્રમાં ડિવાઈડ કરીએ તો નેનોમાં પહેલો છે એન અને ત્રીજો એન છે, બંનેનો આંક 5 છે। તો નેનોમાં એન એટલે એનો અંક થાય 5, પછી એ છે એ એનો અંક થાય 1, અને પછી છે તે ફરી પાછું નો આવે છેલ્લું, અને એનો અંક 5 અને ઓનો થાય 7। તો 5 + 5 + 1 11, એમાં આપણે ઓના 7 ઉમેરીએ તો 18, સરવાળો થયો 9। મંગળનો અંક થાય એ 9 છે। મંગળ અગ્નિ તત્વ છે, અને માટે ઘણી બધી નેનોમાં આગ લાગવાની ઘટનાઓ બની, મશીનરી બગડી, ઘણા પ્રશ્નો થયા, અને માર્કેટમાંથી એ પાછી લઈ લીધી। બીજી બાજુ આપણે લઈશું એક બીજી કાર છે કે જે સમાજમાં બધાને ખૂબ જ પ્રિય થઈ પડી, તે છે અલ્ટો। હવે તમે અલ્ટો શબ્દમાં લો તો ALTO છે। અલ્ટોમાં એનો અંક 1 થાય, એલનો અંક 3 થાય, ટીનો અંક 4 થાય, અને ઓનો અંક આપણે આગળ જોયું તેમ 7 થાય। એનો સરવાળો લઈએ તો તમને 15 મળે। હવે આ 15ને આપણે એક અંકમાં ફેરવીએ તો 5 + 1 એટલે 6 થાય, અને એ 6નો અંક એ શુક્રનો છે, જે લક્ઝરી, જેમની કેપેસિટી આર્થિક રીતે ઓછી છે, એને નેનોનું કારમાં ફરવાનો, પ્રેસ્ટીજનો બધો જ લાભ મળે, અને દરેક ઋતુમાં એ આસાનીથી પોતાની મુસાફરી કરી શકે, અને એ જે કોઈ એમને ખરીદનારા છે એમાં આજે પણ અલ્ટો ચાલે છે, નેનો બંધ થઈ। તો નામની અસર એ વ્યક્તિ, સંસ્થા કે વસ્તુ ઉપર હોઈ શકે। અંકશાસ્ત્રીઓના મતે વ્યક્તિને જે નામથી વધારે સંબોધીએ એ નામ, એમાં ધ્વનિ જ્યારે થાય, એનું ઉચ્ચારણ થાય, ત્યારે આંદોલન ઉત્પન્ન થાય। નામ વારંવાર બોલાય ત્યારે તેમાં જીવંતતા ઉત્પન્ન થાય, સર્જન થાય, તેને ગતિ અથવા વેગ મળે। નામમાં સારી અથવા ખરાબ, મીઠી કે માઠી અસરો એ સમાયેલી છે।
નામ પાડવું એનો એક અંક નક્કી કરવો એવો અર્થ થાય. કોઈ બાળક જન્મે પછી 16 સંસ્કારોમાં એક છે નામ, એનું એક ઉત્સવ હોય, નામાભિધાન સંસ્કાર. એ ઉપાસના આપણે ત્યાં ફૈબા નામ પાડી દે છે, પહેલાં એની એક પૂજા થતી. તો એ નામ છે એ કોઈ વ્યક્તિને આપેલો નંબર છે, કારણ કે દરેક અક્ષરોને એક નંબર છે. તો એ નંબર છે એ નામ પાડવું એટલે એનો અંક નક્કી કરવો, જાતકની એટલે કે વ્યક્તિની કિંમત નક્કી કરવી. હિન્દુ ધર્મમાં નામ સંસ્કાર એ 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર દર્શાવાયો. એમાં 5મો સંસ્કાર જે છે તે નામનો સંસ્કાર છે, નામ આપવાનો સંસ્કાર. આપણે જાણીએ છીએ કે જ્યોતિષ અને વેદ એકબીજા સાથે સંકળાયેલા છે. તો જ્યારે પણ જન્મકુંડલીમાં દૂષિત ગ્રહો અથવા સ્થિતિઓ હોય, યોગો હોય, ત્યારે જાતકને અનેક પ્રશ્નો ઉદ્ભવે છે જીવનમાં. એમાંથી આપણે સમાધાન મેળવાય એ સંકટોના નિવારણ માટે અને દૂષિત ગ્રહોના ફળમાંથી મુક્ત થવા માટે આપણે કોઈ બ્રાહ્મણ દ્વારા બતાવીએ એટલે આપણને મંત્ર જપ કરવાનું કહે છે. તો એ મંત્રોચ્ચારથી પણ શુભ કે અશુભ પરિણામ મેળવી શકાય. અને માટે નામ કે મંત્રનું વારંવાર ઉચ્ચારણ કરીએ તો એ નામ અથવા મંત્રમાં ચેતના પેદા થાય અને એને ગતિ મળે, અર્થાત વેગ મળે. આ અક્ષરોના આંદોલન છે. જ્યોતિષીઓ અને અંકશાસ્ત્રીઓ કોઈ ગ્રહ કે અંકની ખરાબ અસરના નિવારણાર્થે જાતકને કોઈ મંત્ર આપે છે અને પછી એને નિશ્ચિત સંખ્યા, કેટલાક 11,000 કે 44,000 કે 1,25,000 કે, તો એવી નિશ્ચિત સંખ્યાઓ છે. એટલી સંખ્યામાં તમને એ જપ કરવાનું કહે. આમ કરવાથી ખરાબ અસરો જે તમારા જીવનમાં છે, સંકટો છે, એ દૂર થાય છે અને સારું ફળ મળે છે. અર્થાત મંત્રો છે એ અસર કરતા છે, કારણ કે એ આંદોલન પેદા કરે છે. એક ધ્વનિનું એક સંવેદના ઊભી થાય છે. સેફારિયલ નામના એક અંકશાસ્ત્રી થયા પશ્ચિમમાં. એમણે અંગ્રેજીમાં કીધું ઓલ નેમ્સ આર નંબર્સ એન્ડ ઓલ નંબર્સ આર નેમ્સ. એને આપણે ગુજરાતીમાં સમજીએ તો કે બધા જ નામો સંખ્યાઓ છે અને બધી જ સંખ્યાઓ એ નામ છે. નામ એક મંત્ર છે. નામ ફાયદાકારક પણ હોઈ શકે અને નુકસાનકારક પણ હોઈ શકે. નામ એ હાનિકર્તા પણ હોઈ શકે અથવા સ્વાસ્થ્યવર્ધક પણ હોઈ શકે. તો નામની અસર છે. નામ શુભ છે કે નહીં એ જાણીને નામ પાડવું પડે. આપણે ત્યાં ગમતું અથવા માતા પિતાના અક્ષરો તોડીને બનાવેલા નામ પાડવાની એક ફેશન નીકળી. જૂના જમાનામાં એમ નહોતું. ચંદ્રશંકર, જયશંકર, આવા પાછળ શંકર લાગે એવા નામ હતા. નામ માટે પણ પ્રક્રિયા હતી. વર્ણ પ્રમાણે, જ્ઞાતિ શબ્દ નથી વાપરતા, વર્ણ કહીએ છીએ. વર્ણ પ્રમાણે નામ હતા અને એ પ્રમાણે નામમાં કોઈ ચોક્કસ અર્થ અને ધ્વનિ હોય એવા નામ પડાતા. આધુનિક જમાનામાં હેલી, હેવી, આવા જુદા જુદા નામો પાડે છે. પછી એ જાતક જેનું નામ પાડવામાં આવ્યું એ અતિ દુઃખી થાય. હવે તમે બધા જ સરકારી કાગળોમાં એ નામ કર્યું હોય તો તમારે એ બદલાવવું અઘરું થઈ પડે. તો એના ઉપાયો પછી ક્યાં એને આપણે ઇફેક્ટ આપી શકીએ એ અંકશાસ્ત્રી, એમાં ખાસ કરીને નેમ ન્યુમરોલોજી જાણનારા તમને સલાહ આપી શકે. જન્મ તારીખ સાથે તમે જે નામ પાડ્યું એનો અંક અનુકૂળ છે કે નહીં તે પણ જોવું પડે. મને લગભગ 2 દિવસ પહેલાં ન્યૂઝ કેપિટલ જોનારા કોઈ ભાઈનો ફોન હતો.
એમના નામનો આંક 1 છે, એમનો મૂળાંક એ 8 છે. તો 8 થયો તે શનિનો અંક છે, 1 થયો તે સૂર્ય છે. તો સૂર્ય અને શનિ, અને માટે એમના જીવનમાં એટલી બધી સમસ્યાઓ છે કે દરેક કામો જે 3 મહિના કે 1 મહિનામાં પતે એમાં 2-3 વર્ષો થાય, એટલે એ દુઃખી છે. તો એમણે મને સંપર્ક કર્યો અને અત્યારે એમનું કામ ચાલે છે. તો નામ છે એ નામને તમારા મૂલાંક અને ભાગ્યાંક સાથે પણ સરખાવવું પડે અને પછી નામના સ્પેલિંગને નક્કી કરવો પડે. જેમ ગ્રહોને 1 થી 9 અંક આપ્યા, તેવી રીતે ભાષાકોશના અક્ષરોને ખાસ જુદા જુદા અંક આપવામાં આવ્યા. ઇંગ્લિશમાં અટક સાથે નામ લખીને જુદા જુદા અક્ષરને અંક આપી પ્રત્યેક અંકનો સરવાળો કરી મિશ્ર અંક મેળવવો. મિશ્ર અંકને આપણે મોબાઈલમાં કમ્પાઉન્ડ નંબર કહી ગયા, એવો 2 આંકડાનો નંબર મળતો હોય, ક્યારેક 1 આંકનો હોય. નામની પાછળ ભાઈ, લાલ, કુમાર, પ્રસાદ, દાસ, શંકર, ચંદ્ર લખાતું હોય તો તેનું પણ અંક ગણવો જોઈએ. એ સિવાય ઉપનામો હોય, દાખલા તરીકે સુભાષચંદ્ર બોઝને આપણે નેતાજી કહીશું તો એ નેતાજી શબ્દ એ એનું ઉપનામ થયું. પછી વલ્લભભાઈ પટેલ, માનનીય વલ્લભભાઈ પટેલને આપણે સરદાર કહીએ છીએ તો એ સરદાર ઉપનામ છે. સરદાર વલ્લભભાઈ પટેલ આપણે બધા જ આવું બોલવા ટેવાયેલા છીએ, તો એ ઉપનામનો પણ અંક ગણવો જોઈએ. બાપુ પૂજ્ય મહાત્મા ગાંધીજીને આપણે મહાત્મા શબ્દ કહીએ છીએ, તો એ મહાત્મા એ એમનું ઉપનામ છે. જવાહરલાલ નહેરુ, માનનીય જવાહરલાલ નહેરુના નામની આગળ પંડિત શબ્દ લાગતો, પંડિત જવાહરલાલ નહેરુ, તો એ પણ એમનું ઉપનામ છે. આવા ઇલકાબ કે ઉપનામ હોય તો તેના પણ આંક એ ગણતરીમાં લેવા જોઈએ. તો ધારો કે તમારા નામમાં કોઈ કચાશ છે તો તમે આવું કંઈક ઉમેરી શકો, અક્ષરો ઉમેરી શકો અથવા ઉપનામ ઉમેરી શકો વગેરે. અક્ષરોના અંકો માટે જુદા જુદા ટેબલો છે, એને આપણે કબાલા વેલ્યુ ટેબલ એમ કહીએ છીએ. જે અક્ષરો છે આલ્ફાબેટના, આપણા ગુજરાતીમાં કહીએ તો કક્કોબા રખડીના, એ અક્ષરો જે છે એનું જે ટેબલ બનાવ્યું જુદા જુદા અંકશાસ્ત્રીઓએ, એને આપણે કબાલા વેલ્યુ ટેબલ કહીશું. તો તમને થાય કે આ કબાલા શું? તો કબાલા એટલે ઈશ્વર તરફથી મળેલી ભેટ. કબાલા શબ્દનો અર્થ એ આવો થાય છે. તો એમાં પહેલું જે અંકશાસ્ત્રમાં વાત કરી તે જે લોકો ભણેલા છે અને 10મા સુધી અમે જે ગણિત ભણ્યા એમાં તમને ક્યાંય પાયથાગોરસનો પ્રમેય ભણાયો, અને એ ત્રિકોણ હતું. કેવું ત્રિકોણ હતું? તો કે કાટકોણ ત્રિકોણનો સિદ્ધાંત કે 2 બાજુઓના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર થાય. આ જે સિદ્ધાંત આપ્યો પાયથાગોરસે, એ પાયથાગોરસે આપેલો જે સિદ્ધાંત તો એ અંકશાસ્ત્રી હતા. એમણે પણ અંકશાસ્ત્રને આધારે ઘણા બધા પ્રેડિક્શન કર્યા. એમના શિષ્યોને પણ પાયથાગોરિયન ન્યુમરોલોજી અને નેમ ન્યુમરોલોજી શીખવાડ્યું. તો આ અંક એ વેલ્યુનો ઉપયોગ કર્યો. અંક વેલ્યુ જે ટેબલમાં દર્શાવી એમણે એનો ઉપયોગ કર્યો અને એમાંથી 16 અર્જ નંબર. 16 અર્જ નંબર એટલે શું કહેવાય? તો કે જીવન તત્વ આવેગ નંબર. પછી બીજો છે એ એક્સપ્રેશન નંબર, અર્થાત દ્વિપદ રાશિ નંબર, આવો એક નંબર આપ્યો. પછી છે ઇન્ટેન્સિટી નંબર, તીવ્રતા અથવા કાર્ય સાધકતા નંબર આપ્યો. ત્રીજું છે ઇવેન્ટ નંબર, જેને આપણે નિષ્પત્તિ નંબર અથવા બનાવ નંબર કહીશું. પાયથાગોરન વેલ્યુનું જે ટેબલ છે, કબાલા વેલ્યુ ટેબલ, એ તમને સ્ક્રીન ઉપર બતાવીશું. એમાં તમે જોશો તો અંક 1 એ કઈ આલ્ફાબેટને મળ્યો?
તો કે અંગ્રેજીનો એ, જે અને એસ આ ત્રણેયનો અંક 1 છે. પછી છે બીજા આલ્ફાબેટ બી, કે અને ટી, એને 2 નંબર આપ્યો. અંક 2 ચંદ્રનો, અંક 1 સૂર્યનો અંક 1 એ, જે અને એસને આપ્યો. બી, કે, ટીને અંક 2 આપ્યો જે ચંદ્રનો છે. 3 એ ગુરુનો અંક છે અને એ સી, એલ અને યુને આપ્યો. પછી છે ચોથો અંક, એ રાહુનો છે, અંક 4 અને એ ડી, પછી એમ અને વીને આપ્યો. અંક 5 એ બુધનો છે અને એ અંક 3 આપણા આલ્ફાબેટ અને એ છે ઈ, એન અને ડબલ્યુ, એને આપ્યો. પછી 6 લઈશું. અંક 6 આપ્યો એફ ઓ એક્સને અંક 6 આપ્યો. જી, પી અને વાય એને અંક 7 આપ્યો. અંક 8 છે એ એચ, ક્યુ અને ઝેડને આપ્યો. અંક 9 છે એ આઈ અને આરને આપ્યો. તો તમે પહેલાં 1 થી 9 અંક લખો. પછી ABCD, EFG, HI, JK, LMNM દરેકની ક્રમમાં 9 સુધી લખો. 9 પતી ગયા પછી આઈએ 9 પતી જશે. જે શરૂ થાય એટલે ફરી પાછા 1ના ખાનામાં જાઓ તો તમે જાતે એ ટેબલ તૈયાર કરી શકો. આ ટેબલ છે તે પાયથાગોરિયન ટેબલ છે. એમાં 9 અંકો સુધી લીધા. પછી લઈશું તે કિરોનું ટેબલ. કિરોના ટેબલની હિબ્રુ પદ્ધતિ કહે છે. પાયથાગોરિયન પદ્ધતિ બીજી છે હિબ્રુ પદ્ધતિ, અને એનો ઉપયોગ કિરોએ કર્યો. આપણે જાણીએ છીએ કે આજે પણ કિરોની જે આગાહીઓ છે એમાંની મોટાભાગની સાચી પડે છે. એની સમજ થોડીક એ સમયના ભાષા અને શબ્દો અનુસાર જુદી જુદી છે, એટલે ક્યારેક ગેરસમજ થાય છે. પણ ઘણા બધા અંકો અને ઘટનાઓમાં કિરો બહુ સાચા પડે છે. તો કિરોની પદ્ધતિને હિબ્રુ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જે લોકો ટેરટ કાર્ડથી જાતકનું ભવિષ્ય જોવે છે, આપણે પણ આવે છે પ્રોગ્રામ, તો ટેરટ કાર્ડ ઉપરથી જ્યારે જાતકના ભવિષ્ય વિશેનું ફલકથન કરવામાં આવે ત્યારે મોટે ભાગે અંકશાસ્ત્રીઓ એ આ જે કિરોની પદ્ધતિ છે એનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિ અનુસાર નંબર 9 એ ઈશ્વરને સમર્પિત કરેલો છે. એટલે કિરોની પદ્ધતિમાં અંક 9 એ પરમાત્માને અર્પણ કરી દીધો એમ માનીને કોઈ પણ અક્ષર એને અંક 9 એ આપવામાં આવ્યો નથી. આપણા સંસ્કૃતિમાં પણ નવદુર્ગાઓ છે, અને એટલે એ પદ્ધતિ પણ તમે કિરોની લઈ શકો, જેમાં અંક 9 મંગળનો અંક ધ્યાનમાં નથી લીધો. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એને સમજીએ કે 9નો અંક છે તો કેમ નથી લીધો, તો આપણે એમ કહીએ કે ધારો કે તમે 1 થી 9ના જે પૂર્ણાંક અને મૂળાંક છે એમાં કોઈ પણ અંકને ઉમેરો. દાખલા તરીકે 9માં તમે એક અંક લીધો 1, એક અંક લીધો અને એને 9માં એડ કરો તો પરિણામ મળે 10. હવે 10નો સરવાળો કરો તો 1 + 0 = 1 આવશે. પછી લો ધારો કે બીજો અંક 2, એમાં 9 ઉમેરો તો 9 અને 2 11 થાય. 11ને એક પૂર્ણાંકમાં ફેરવવા 1 + 1 કરો તો 2 મળે. તો જે કિરો છે એમ દર્શાવે છે કે જે મૂળ અંકો છે, જેને આપણે પૂર્ણ અંકો કહીએ, તો એ મૂળ અંકો 9 છે. એમાં 9 એવો અંક છે કે જેમાં તમે જે સંખ્યા ઉમેરો છો પરિણામમાં છેલ્લે એક અંકમાં ફેરવતા એ જ સંખ્યા મળે છે. માટે ટેબલમાં 9ને ધ્યાનમાં લેવાનું નથી. આ વૈજ્ઞાનિક અથવા ગાણિતિક કારણ છે. આ ટેબલનો ઉપયોગ એ કાર્મિક મિશ્રાંક શોધવા માટે કરવામાં આવે છે. કાર્મિક મિશ્રાંક એટલે શું? તો કે તમારું કોઈ કોર્પોરેશન હોય, કંપની હોય, કોઈ શહેરોના નામ રાખવા હોય, તો એની ગણતરી કરવી હોય
તો કિલોના ટેબલનો ઉપયોગ એ વધુ પ્રભાવી છે એવો મારો અનુભવ છે. તો આપણે 1 થી 8 જ નંબર લઈશું અને એમાં અક્ષરો ફાળવીશું. તો નંબર 1ને આપીશું આપણે AIJQ અને Y. આટલા જે આલ્ફાબેટ છે એ નંબર 1માં આવશે. નંબર 2માં આવશે BK અને R. નંબર 3માં આવશે CGL અને S. નંબર 4માં આવશે DM અને T. નંબર 5માં આવશે EHN અને X. નંબર 6માં આવશે UVW. નંબર 7માં આવશે O અને Z. નંબર 8માં આવશે F અને P. નંબર 9 પરમાત્માને સમર્પિત છે. તો આ ટેબલના આધારે તમારું આખું નામ લખો. અટક, પિતાનું આખું પાછળ નામ લખતા હો કે એક સિંગલ અક્ષર લખતા હો તો એ, અને ન લખતા હો તો માત્ર તમારું નામ અને અટક લો, એને અંગ્રેજીમાં કન્વર્ટ કરો, એને અંક આપો દરેક આલ્ફાબેટને, અને પછી તમે એનો સરવાળો કરો. ત્રીજી જે પદ્ધતિ છે તે સેફારિયલનું કબાલા ટેબલ છે. એ થોડું સૂક્ષ્મ છે. આ ટેબલની અંક વેલ્યુ એ શેમાં ઉપયોગી કરવી? તો જિંદગીના અનેક સંકટ છે. જો તમારી વ્યક્તિગત કોઈ સમસ્યા હોય, આર્થિક કે અન્ય, લગ્ન નથી થતા વગેરે, તો આપણે પાયથાગોરિયન પદ્ધતિ લઈશું. કોઈ નામ પાડવાના પ્રશ્નો છે, ધંધાનું નામ કયું રાખો, અથવા તો કોઈ તમે મોટી પ્રાઇવેટ લિમિટેડ કંપની કરો છો, કે શહેર કોઈ છે એમાં કોઈ જાહેર ક્ષેત્રે નેતાઓ છે એમને કોઈ શહેરનું નામ પાડવું છે, તો આવા નામ કઈ રીતે પાડવા? તો એને માટે તમે કિરો પદ્ધતિનું ટેબલ લઈ શકો. સેફારિયલની જે કબાલા ટેબલ છે એનો ઉપયોગ મેં ઘણા બધા કેસોમાં જોયું છે કે શારીરિક સ્વાસ્થ્ય જાણવા માટે એ ખૂબ ઉપયોગી થાય છે. આપણે ઉદાહરણ જોઈશું પછી, અને તમને હું સમજાવીશ પણ ખરો. અંક વેલ્યુ ટેબલનો ઉપયોગ કરી પહેલું તમારે ધનાંક શોધવાનો. ધનાંક એટલે બધા જ તમારા જે આલ્ફાબેટ છે નામમાં અને અટકમાં, એને અંક આપીને એનો સરવાળો કરો. તો એ સરવાળો જે 2 અંકમાં મળે એને કહેવાય ધનાંક. જે વ્યક્તિનો ધનાંક મેળવવો હોય એના અક્ષરોની વેલ્યુનો સરવાળો કરો. ધનાંક 22થી વધુ કદી હોવો જોઈએ નહીં. ધારો કે કોઈનો ધનાંક 22થી વધી ગયો, અટક અને નામ સાથે લીધા કે પિતાનું નામ ઉમેર્યું ને તમારા નામનો સરવાળો 22થી વધી જાય, તો એ ધનાંકના જે અંકો છે એનો સરવાળો કરો અને મૂળાંક મેળવો. અને એ રીતે આ પદ્ધતિમાં તમે એ સ્વાસ્થ્ય વિશેનો અભ્યાસ કરી શકો. બાકીનું આવતા એપિસોડમાં આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ. તો નામના અક્ષરો માત્ર શબ્દ નથી, પરંતુ અંકશાસ્ત્રની વિવિધ પદ્ધતિઓમાં તેને ચોક્કસ અંક મૂલ્ય સાથે જોડીને નામાંકનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. પાયથાગોરિયન હોય, કિરો હિબ્રુ હોય કે પછી સેફારિયલ પદ્ધતિ, દરેક પદ્ધતિ નામ અને અંકને અલગ દ્રષ્ટિકોણથી સમજાવે છે. નામાંકની ગણતરી કેવી રીતે કરવી અને તેના અર્થને કેવી રીતે સમજવો તેની મહત્વપૂર્ણ જાણકારી આજે આપણે મેળવી. સંકટશાસ્ત્ર અને સમાધાનના આ વિશેષ એપિસોડમાં જોડાવા બદલ આપ તમામનો આભાર. ફરી મળવાના છે એક નવા વિષય અને નવી સમજ સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.